નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વેકેશન પૂર્ણ થયું અને જેવા નવા ધોરણની શરૂઆત થઈ એટલે કે તમે ધોરણ 6 પૂર્ણ કરીને ધોરણ 7ની અંદર આવી ચૂક્યા છો, જેમાં તમારા માટે જે દરેક વિષયો નવા છે, અભ્યાસક્રમ પણ તમારા માટે નવો આવેલો છે, જેમની અંદર તમારો ફેવરિટ વિષય અને મનગમતો એવો સરસ મજાનો વિષય એટલે કે વિજ્ઞાન વિષય. આ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ, જેના પાર્ટ 1ની સમજૂતી આપણે મેળવી ચૂક્યા હતા અને યોગ્ય રીતે આપણે એમનો અભ્યાસ કરેલો હતો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર જ ચેપ્ટર નંબર 1નો આગળનો અભ્યાસ આપણે કરવા માટે ભેગા થયા છીએ. તો આજના લેક્ચરની અંદર આજે ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ છે એનો પાર્ટ 2 લઈને આજે હું હાજર થઈ ચૂકી છું, જેમની અંદર આજે આપણે ભણવાનું છે કે પોષણના વિવિધ પ્રકારો. આપણે એક જોયું તો કે સ્વયંપોષી પોષણ અને પરપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણમાં વનસ્પતિ કેવી રીતે ખોરાક બનાવે છે, આ ઉપરાંત લીલ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. ત્યાર પછી બીજો પ્રકાર હતો કે પરપોષી પોષણ. તો એમની અંદર કેટલા પ્રકાર પડે છે, તેમાં સજીવો કેવી રીતે અન્ય સજીવો પર આધાર રાખે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આજના પાર્ટ 2 ની અંદર મેળવવાની છે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1નો પાર્ટ 2, જેમાં આપણને આપેલું છે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. સ્વયંપોષી પોષણ ઉપરાંત બીજી કઈ કઈ રીતે પોષણ મેળવે છે? તો કેટલીક વનસ્પતિઓ એવી છે, શું છે, વનસ્પતિ જ છે પણ એમની અંદર હરિત દ્રવ્ય ધરાવતી નથી. આ વસ્તુ આપણને ખ્યાલ છે. વનસ્પતિના પર્ણની અંદર રહેલું લીલું રંજક દ્રવ્ય, લીલા રંગનું, જેમને હરિત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. લીલું છે, આપણે કીધું હતું. લીલાને હિન્દીમાં કેવું હોય તો કહેવાય હરા, એટલે કે હરિત, લીલા રંગનું છે એટલે એને કહીએ હરિત દ્રવ્ય વનસ્પતિની અંદર હોય. પરિણામે શું થાય તો કે સૂર્યમાંથી જે સૂર્ય ઉર્જા આવે છે એનું શોષણ કરે. પણ અમુક વનસ્પતિ છે જેમાં આ લીલું હરિત દ્રવ્ય નથી. તો સૌથી મોટો પ્રશ્ન, વનસ્પતિ જાતે ખોરાક બનાવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. આ પ્રક્રિયા માટે, જેમ એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ, એટલે જરૂર પડે છે પ્રકાશ, સૂર્ય ઉર્જા. પણ હરિત દ્રવ્ય નથી તો સૂર્ય ઉર્જાનું ગ્રહણ થતું નથી, શોષણ થતું નથી. હવે કરવું શું, કેવી રીતે ખોરાક બનાવે છે? તો જો અહીંયા આપેલું છે હરિત દ્રવ્ય નથી એટલે ખોરાક છે એ જાતે બનાવી શકતી નથી. તો જો વનસ્પતિ નહીં હોય તો સજીવનું અસ્તિત્વ શક્ય નથી. તો આ વનસ્પતિ શું કરશે, કેવી રીતે જીવી શકે છે આ વનસ્પતિ? તો એવું જીવવા માટે અથવા તો પોષણ ક્યાંથી મેળવે છે? તો આ વનસ્પતિ પણ એવું જ કરે છે જેવી રીતે મનુષ્ય કરે છે અને બીજા પ્રાણીઓ કરે છે. મનુષ્ય અને બીજા પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર આધાર રાખે. આવું પણ હોય? તો કે હા, વનસ્પતિ, અત્યાર સુધી એટલું જ સાંભળેલું હતું કે વનસ્પતિ જાતે ખોરાક બનાવે. પણ અત્યારે નવું જોવા મળ્યું, નવું જાણવા મળ્યું કે વનસ્પતિ છે અમુક એવી જે જાતે નથી બનાવતી. શું કરે તો કે મનુષ્ય અને પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એટલે બીજી વનસ્પતિ ખોરાક બનાવ્યો છે ને એમાંથી અડધો લઈ જાય. કોના જેવું? તો આપણે ઘણી વખત સ્કૂલમાં બ્રેકમાં લંચ બોક્સ નથી લઈને ગયા, નાસ્તાનો ડબ્બો. ભૂખ લાગેલી છે ને કરવું શું? તો શું કરીએ, બાજુવાળો સરસ મજાનો નાસ્તો લઈને આવેલો છે ને એનામાંથી અડધું ખાઈ જઈએ. આજે તું મને આપ, પછી હું તને આપીશ, એની જેમ કરીએ. અથવા તો આપણે એને ભૂખ લાગે કે આજનો દિવસ તું મને આપ, મને ખૂબ જ ભૂખ લાગેલી છે, એટલે એના ડબ્બામાંથી થોડું ખાઈ લઈએ, આપણું પેટ આપણે ભરી લઈએ. બસ એના જેવું જ આ વનસ્પતિ કરે. બીજી વનસ્પતિ જે ખોરાક બનાવે છે એમની પાસેથી અડધો ખોરાક લઈ લે અને પોતે પોતાનું જીવન વિતાવે છે. તો આ જે પોષણ છે એને કહેવામાં આવે છે પરાવલંબી પોષણ. શેના તરીકે ઓળખવામાં આવશે તો કે પરાવલંબી પોષણ. તો જે આવી વનસ્પતિ છે એ કેવી હોય? તો વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે. આપણે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકીએ છીએ ચિત્રમાં કે મુખ્ય વનસ્પતિ લીલા રંગની છે, એની ફરતે પીળા જેવી દોરી જેવી રચના દેખાય છે. કેવું દેખાય છે? તો ઉત્તરાયણની અંદર જેમ આપણે પતંગ ચગાવતા હોય ને એની જે દોર હોય છે, ફિરકીની અંદર જે નથી જોઈતો ને આપણે કેમ ફેંકી દઈએ, અથવા તો પતંગ પકડીએ, પતંગ લઈએ ને દોરી એમ જ કાપીને રેવા દઈએ, તો એ જે દોરી જેવી ઝાડ ઉપર વીંટળાયેલી હોય ને એના જેવું અત્યારે દેખાય છે. એની દોરીનો રંગ પીળો હોય. તો જે પીળા રંગની છે ને દોરી નથી, પણ હકીકતમાં શું છે તો કે વનસ્પતિ છે.
કેવી વનસ્પતિ, એની રચના કેવી હોય તો કે દોરી જેમ વીંટળાયેલી હોય છે. કેવી હોય છે તો કે પીળા રંગની હોય છે. એ વનસ્પતિનું નામ છે અમરવેલ. શું નામ છે તો કે અમરવેલ નામ છે. કેનું તો કે જે આ પીળા રંગની વનસ્પતિ જોવા મળે છે તે જેમ દોરીની જેમ વીંટળાયેલી છે એ વનસ્પતિને કહેવાય અમરવેલ. આ નામ ખાસ યાદ રાખજો. શું કરે છે તો કે હરિત દ્રવ્ય ધરાવતી નથી. હરિત દ્રવ્ય હોય તો એનો રંગ લીલો હોય, પણ એનો રંગ લીલો નથી, પીળો છે, એટલે એમની અંદર હરિત દ્રવ્ય છે ને બીજું કંઈક રંજક દ્રવ્ય હશે, પણ હરિત દ્રવ્ય જોવા મળતું નથી. શું કરે તો કે વૃક્ષ પર આરોહણ કરે એટલે બીજા વૃક્ષ પર વસવાટ કરે છે. બીજા વૃક્ષની સાથે વીંટળાઈને પોતે પોતાનું જીવન વિતાવે છે. શું કરે તો કે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને પોતે પોષણ મેળવે છે. જેમ આપણે હમણાં કીધું હતું ને, બાજુવાળાના ડબ્બામાં ખાઈ લે એની જેમ આ વનસ્પતિ બીજા વૃક્ષ પર જીવે અને એ વનસ્પતિ જે ખોરાક બનાવે એમાંથી પોતે ખોરાક મેળવે છે, એટલે પોષણ મેળવે છે. જે વૃક્ષ પર રહે છે, વસવાટ કરે છે, આરોહણ કરે છે, વૃક્ષને ઓળખવામાં આવે છે યજમાન તરીકે. શેના તરીકે? યજમાન તરીકે. ખાસ યાદ રાખજો. અમરવેલ નામની વનસ્પતિ જે બીજા વૃક્ષ પર વસવાટ કરે છે, તો એ જે વૃક્ષ ઉપર રહે છે, જે વસવાટ કરે છે, વૃક્ષને કહેવાય યજમાન, અને જે રહે છે એને કહેવામાં આવે છે આરોહણ. શું કરે છે? હરિતદ્રવ્ય ધરાવતી નથી. યજમાન પાસેથી, યજમાન વનસ્પતિ જે ખોરાક મેળવે છે, ખોરાકમાંથી પોતે પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. આમ પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. આથી અમરવેલને શું કહેવાય તો કે પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું તો પરોપજીવી પોષણ, તો પરોપજીવી પોષણની અંદર કોનો સમાવેશ થશે તો કે અમરવેલનો, કારણ કે એ અન્ય વૃક્ષ પાસેથી પોતાનો ખોરાક મેળવે છે, જાતે ખોરાક બનાવી શકતી નથી. આગળ જોઈએ ત્યાર પછી આ ઉપરાંત બીજા અન્ય સજીવો છે કે જેમને પણ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. કોણ કોણ આવે? તેમની અંદર આવશે એક તો મચ્છર. શા માટે? કારણ કે મચ્છર જાતે ખોરાક નથી બનાવતો, પણ શું કરે તો કે બીજા ઉપર વસવાટ કરે. જેમ કે આપણને કરડી જાય ને આપણું રુધિર લઈ લે છે, ખોરાક તરીકે ગ્રહણ કરે છે. આ ઉપરાંત મચ્છરની જેમ માકડ પણ કરે છે જૂ. જૂ એટલે શું? એને સામાન્ય શબ્દોમાં આપણે કહીએ છીએ ટોલા, જે માથામાં પડે. તમારા, મારા નહીં. તમારા માથાની અંદર જે પડે છે ટોલા, અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે આપણને ફોટોમાં. કેવું સરસ મજાનું ચાલે છે. જો તો ઈચ્છા થાય ને માથામાં પડે તો મજા આવે ને. બસ જોઈને એવું થાય છે માથામાં પડવું જ જોઈએ. તમારા, મારા નહીં. પણ બીજું આવે છે જળો. એટલે શું? હા, તમને ખબર છે, આપણે ગુજરાતીમાં પેલું બહુવચન કરો, એક વચનનું બહુવચન કરીએ, ઇંગ્લિશમાં સિંગ્યુલરનું પ્યુરલ કરીએ. ઇંગ્લિશમાં શું કરીએ? પાછળ એસ અથવા ઈએસ લગાવી દઈએ. ગુજરાતીમાં શું કરીએ? ફૂલ હોય તો ફૂલો, પંખી હોય તો પંખીઓ. એની જેમ અહીંયા જળનું, પાણીનું સમાનાર્થી થાય જળ, જળનું કરી દીધું છે જળો. એવું જ છે ને? તો ના, જળો શું છે? અહીંયા જે છેલ્લો ફોટો દેખાય છે ને, એ જળોનો ફોટો છે. એ દરિયાઈ સજીવ છે ને એકકોષી સજીવ છે. અહીંયા કંઈ આપણે પાણી એટલે કે જળનું બહુવચન કરેલું નથી, પરંતુ એક સજીવ છે. કોના તરીકે જીવન જીવે છે તો કે પરોપજીવી સજીવ તરીકે જીવન વિતાવે છે. એટલે પરોપજીવીના ઉદાહરણમાં લખાય મચ્છર, માકડ, જૂ અને જળો. શું કરે તો કે આપણું રુધિર છે એમને ગ્રહણ કરે છે, રુધિરનું શોષણ કરે છે, માટે એમને પરોપજીવી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આ ઉપરાંત કેટલીક વનસ્પતિ એવી છે કોનો શિકાર કરે તો કે કીટકોનો શિકાર કરીને કીટકોનું પાચન કરી નાખે છે. કીટકોનો શિકાર કરે ને એમનું પાચન કરે ને પોતાનું જીવન વિતાવે છે. કેવી રીતે? તો આ વનસ્પતિ લીલો અથવા તો બીજો કોઈ પણ રંગ ધરાવે છે. મોટા ભાગે લીલી જ હોય, પરંતુ અમુક વખત પીળાશ પડતો રંગ પણ જોવા મળે છે. જેમની અંદર કેવી રચના છે તો કે કળશ અથવા જગ જેવી રચના જોવા મળે છે. ફોટોમાં જોઈ શકીએ છીએ. આ કળશનો ઉપરનો ભાગ જગનો અને આ નીચેનો ભાગ જગ જેવી રચના જોવા મળે. આપણે દોરીએ તો સામાન્ય રીતે આવો જોઈએ ને જગ, પાણી પીવાનો જગ. બસ એમના જેવી તો રચના છે. જગ જેવી રચના આ વનસ્પતિના પર્ણોમાં આપણને જોવા. આ રચના છે એ કયો ભાગ છે તો કે પર્ણનો રૂપાંતરિત ભાગ, એટલે પર્ણનું રૂપાંતરણ જગ જેવી આકારમાં થઈ જાય છે. આવું આપણે જોયું હતું કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અટકાવવા માટે, પાણીનો વ્યય અટકાવવા માટે પાણી ઓછું હોય છે, માટે રણમાં ઉગતી વનસ્પતિની અંદર પર્ણ જોવા મળતા નથી.
નાના નાના પર્ણ હોય અથવા તો અમુક વખત કંટકમાં એટલે કાંટાની અંદર રૂપાંતરિત થઈ જાય છે. તો બસ એની જેમ જ આ જે વનસ્પતિ છે એમની અંદર પર્ણનું રૂપાંતર શેમાં થાય? જગ જેવી રચનામાં અથવા તો અમુક વખત કળશ જેવી રચના પણ જોવા મળે છે. આ રચના યાદ રાખજો. કઈ રચના? કળશ અથવા તો જગ જેવી રચના. આ કળશ અથવા તો જગ શું છે? તો કે પર્ણનું રૂપાંતરણ એમાં થયેલું છે, એટલે એ હકીકતમાં પર્ણ જ છે. પર્ણનો અગ્રભાગ છે એ ઢાંકણ જેવી રચના દર્શાવે છે. ધારો કે પર્ણ આવી રીતનું હોય છે, તો આ જે આગળનો ભાગ છે એનું શું બની જાય અહીંયા? તો કે ઢાંકણ બની જાય, એટલે અગ્રભાગ છે એ ઢાંકણ જેવી રચના દર્શાવે છે. અને કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. આ ઢાંકણની મદદથી શું થાય? તો કે કળશ છે એટલે કે જગ છે એમને ખોલી પણ શકાય છે અને બંધ પણ કરી શકાય છે. આપણે પાણી ભરવું હોય તો કેમ જગનું ઢાંકણ ખોલીએ અને પછી ભરાઈ જાય એટલે ફરી પાછું બંધ કરીએ, બસ એની જેવી જ રચના. અંદર કીટક ફસાઈ જાય એટલે ઢાંકણ બંધ થઈ જાય, એનું પાચન થઈ જાય અને ફરી પાછા નવા કીટકને ફસાય એટલે ઢાંકણ ખુલી જાય. એમના જેમ આ ઢાંકણ કાર્ય કરે છે. કેવી રીતે આવશે? ચાલો જોઈએ. જો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે એની કળશ જેવી રચના દર્શાવેલી છે, તો નીચેની તરફ વળેલી વાળ જેવી રચના આવેલી હોય છે. એમની અંદર શું હોય છે? વાળ જેવી રચના. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંદરની તરફ વાળ જેવી રચના આપણને દેખાય છે. જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય. હમણાં હું બોલી ને, કીટક અંદર આવી જાય કળશની અંદર એટલે ઢાંકણ કેવું થઈ જાય? બંધ. પછી અંદર જે વાળ છે એમાં કીટક ફસાઈ જાય છે અને કળશ જેવી રચનાની અંદર પછી એમની અંદર જ વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. પરિણામે કીટકનું શું થઈ જાય? પાચન. જેમાં આપણે મુખમાં ખોરાક મૂકીએ છીએ અને એ ખોરાક જ્યારે આપણા શરીરની અંદર પાચન તંત્રમાં આગળ વધે છે, તો ધીમે ધીમે આપણા જુદા જુદા પાચન તંત્રની અંદર જે અંગો છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, એમાં ધીરે ધીરે ખોરાકનું પાચન થાય છે. એની જેમ જ એમની માટે પાચન માટે પાચક રસોનો સ્ત્રાવ થાય. તો આ પર્ણની અંદર પણ શું થાય છે? જુદા જુદા પાચક રસોનો સ્ત્રાવ થાય છે. પરિણામે કીટકનું છે એ પાચન આ ઉત્સેચકોના સ્ત્રાવથી થઈ જતું હોય છે અને એમની અંદરથી જરૂરી જે પોષક તત્વો છે, પોષક તત્વોનું શું થાય છે? તો કે શોષણ થાય છે. અને આ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી જે વનસ્પતિ છે, વનસ્પતિને ઓળખવામાં આવે છે કીટાહારી વનસ્પતિ. કારણ કે કીટકોનો ઉપયોગ કરે છે, કીટકોનો આહાર તરીકે, એટલે એને સંધિ જોડીને બનાવેલું છે કીટાહારી વનસ્પતિ. અને આ વનસ્પતિને શું કહેવાય? તો કે પરપોષી છે, પણ સંપૂર્ણપણે નહીં. કારણ કે લીલો રંગ ધરાવે છે એટલે સૂર્ય ઉર્જાનું ગ્રહણ કરીને થોડોક ખોરાક જાતે બનાવે, એટલે એમને કહેવાય પરપોષી. પણ કેવી? આંશિક પરપોષી. એક જોયું પરપોષીમાં અમરવેલ. બીજું શું આવ્યું? તો કે આંશિક પરપોષી વનસ્પતિની અંદર આવે છે એક કીટાહારી વનસ્પતિ, કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ. ત્યાર પછી નવો પ્રકાર આવે છે જેમને કહેવામાં આવે છે મૃતોપજીવીઓ. એટલે શું? નામ ઉપરથી જેમનું કામ છે ને એમની રચના છે, એમનું પોષણ મેળવવાનો પ્રકાર છે મૃત. મૃત એટલે શું? તો કે મરેલા અથવા તો સડેલા. જે સજીવો મરેલા અથવા તો મૃત પદાર્થોમાંથી, સડી ગયેલા પદાર્થો છે એમની અંદરથી પોષણ મેળવે છે, એમને ઓળખવામાં આવે છે મૃતોપજીવીઓ તરીકે. ચાલો જોઈએ. ઘણી વખત વર્ષા ઋતુમાં, જેમ અત્યારે વરસાદની ઋતુ ચાલે છે એની જેમ ચોમાસાની ઋતુમાં એટલે વર્ષા ઋતુમાં શું થાય? સડતા લાકડા ઉપર અથવા તો ભેજવાળી જગ્યામાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના જોવા મળે છે. ઘણી વખત આપણે જોયેલું હોય અમુક ભેજવાળી વસ્તુ, ઘણી વખત કપડા પર પણ આવું જોવા મળે છે. વધેલી રોટલી છે, બ્રેડનો ટુકડો છે, એમની અંદર પણ આવા પ્રકારની આપણને શું જોવા મળે છે? તો કે રચના જોવા મળે છે. સફેદ કલરની ડાઘાયુક્ત રચના જોવા મળે, લીલા ધબ્બા જોવા મળે છે. હકીકતમાં શું છે એમને આપણે જોવાનું છે, જાણવાનું છે. અને આ વસ્તુને જીવવા માટે કયા કયા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે અને આ પોષક તત્વો તેઓ ક્યાંથી મેળવે છે? જે વર્ષા ઋતુની અંદર લાકડા ઉપર, ભેજવાળી સપાટી ઉપર જે આ રચના જોવા મળે, એ વસ્તુ શું છે? જીવવા માટે શેની જરૂર પડે છે? એ વસ્તુ જાણતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની વસ્તુ લઈને આવી ચૂકી છું. ધોરણ 6 થી 8 માં ભણતા દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ.
ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે વળી શું? જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8માં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ 2027, જેમની અંદર તમને જો આ બેચની અંદર તમે જોઈન થાવ છો તો તમને તમારા ધોરણના દરેક વિષયના દરેક ચેપ્ટરની યોગ્ય સમજૂતી સાથે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જેમની અંદર નાનામાં નાની વસ્તુ, પ્રવૃત્તિ હોય, દાખલા હોય, ગમે તે વસ્તુ હોય, એમની યોગ્ય સમજૂતી સાથે દરેક વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે દરેક વિષયના દરેક ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી વગેરે દરેક વસ્તુઓનું સોલ્યુશન પણ તમને પીડીએફ સ્વરૂપે પ્રાપ્ત થઈ શકે છે. તો જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ પણ આ બેચની અંદર જોઈન નથી થયા તો ઝડપથી આ બેચની અંદર જોઈન થઈ જાઓ. જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને એમની અંદરથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. ફરી પાછા આપણે આગળ વધ્યા. આપણે જ વાત કરતા હતા મૃતોપજીવી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. જાણવા માટે આપણે કરવું પડશે એક પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે? તો કે વાસી બ્રેડ અથવા તો જે કોઈ પણ રોટલી છે, કોઈ પણ ટુકડો છે ભાખરીનો, એમના ઉપર ફૂગની હાજરી તપાસવાની છે. પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ જરૂર પડે છે સાધન સામગ્રીની. તો સાધન સામગ્રીમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો એક જોઈશે વાસી બ્રેડ અથવા તો બ્રેડનો ટુકડો. ત્યાર પછી સાથે જરૂર પડે છે એમની અંદર અવલોકન કરવા માટે, જાણવા માટે એક નાનકડું એવું સાધન જેમને ઓળખવામાં આવે છે સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે. સૂક્ષ્મદર્શક યંત્ર એટલે શું? તો સૂક્ષ્મનો મતલબ થાય છે કે સૂક્ષ્મ એટલે થાય છે નાની વસ્તુ અને દર્શક એટલે જોવું, એટલે કે નાનામાં નાની વસ્તુને જોવા માટે વાપરવામાં આવતું સાધન જેમને કહેવાય છે સૂક્ષ્મદર્શક યંત્ર. આ ઉપરાંત બીજી જરૂર પડે છે શેની? તો કે પાણી. ત્યાર પછી કરવાનું શું? તો કે પદ્ધતિની અંદર એક બ્રેડનો ટુકડો લેવાનો છે, એમના ઉપર થોડું પાણી છાંટીને એમને ભીનો કરવાનો. ત્યાર પછી એને 2-3 દિવસ સુધી ભેજવાળા હુંફાળા વાતાવરણમાં રાખવાનો છે. એટલે થોડું ગરમ અને થોડું ઠંડુ વાતાવરણ હોય, ભેજવાળું હોય એવા વાતાવરણની અંદર રાખીએ. ત્યાર પછી 2-3 દિવસ પછી એ બ્રેડનો ટુકડો લઈને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર, જેમને બીજું કહેવાય છે માઇક્રોસ્કોપ, એમની અંદર અવલોકન કરવાનું છે અને એમનું નિરીક્ષણ કરવાનું છે. તો જો એમનું નિરીક્ષણ કરીએ છીએ, અવલોકન કરીએ છીએ તો આપણને એમના ઉપર રૂ જેવા તાતણા જોવા મળે. શું જોવા મળે છે? નાના નાના સૂક્ષ્મ રૂ જેવા તાતણા જોવા મળે છે, જેમના પરથી આપણે જાણી શકીએ કે વાસી બ્રેડ પર શું જોવા મળશે? તો કે ફૂગ છે એમની હાજરી. જે રૂ જેવા તાતણા કોની હાજરી દર્શાવે? તો કે ફૂગની હાજરી દર્શાવે છે. આમ આપણે જાણી શકીએ છીએ કે જે વાસી વસ્તુ છે, ભેજવાળી વસ્તુ છે, ત્યાં સફેદ કલરની જે તાતણા જેવી રચના જોવા મળે એમને ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તો જો આ સજીવોને ફૂગ કહેવાય છે. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. શું કરે? તો કે બ્રેડમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તો એમને ઓળખવામાં આવે છે મૃતપોષી અથવા તો મૃતોપજીવી પોષણ. શેના તરીકે ઓળખવામાં આવે? મૃતપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. અને પોષણની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કહેવાય મૃતોપજીવી પોષણ પદ્ધતિ, અથવા તો મૃતોપજીવી પણ તેને મૃતોપજીવી તરીકે પણ ઓળખાય છે. એટલે આપણે જે નામ ઉપરથી જેનો મતલબ કાઢેલો તો એ જ વસ્તુ આવી કે મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી જે સજીવો છે એ પોષણ મેળવે છે એમને કહેવાય મૃતપોષી પોષણ, અને આ પોષણ પદ્ધતિને કહેવાય છે મૃતોપજીવી પોષણ પદ્ધતિ અથવા તો મૃતોપજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ, આ વસ્તુ કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો ઘણી વખત અથાણા છે, ચામડાની વસ્તુ છે, કપડાં છે કે અન્ય વસ્તુઓ કે જે ગરમ અને હુંફાળી જગ્યાઓ પર લાંબા સમય સુધી પડી રહેલી હોય, જેને તમે ખલેલ નથી પહોંચાડતા, વસ્તુને 4-5 દિવસ સુધી એમ જ રહેવા દો છો તો એમની અંદર શું ઉગી નીકળે છે? તો કે ફૂગ ઉગી નીકળે છે. અને જે વર્ષા ઋતુ દરમિયાન એટલે ચોમાસાની ઋતુ દરમિયાન આ વસ્તુને શું કરી દે?
ખરાબ કરી દે. વસ્તુની ઉપર ફૂગ લાગી જાય ને પછી તમે એને સાફ કરો તો પણ જતું નથી, વસ્તુ બગડી જાય છે ને તમારે અંતે એને ફેંકી દેવી પડે છે. એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકતા નથી. અને ખાવાની વસ્તુ ઉપર જ્યારે ફૂગ લાગી જાય તો એ વસ્તુ આપણે ખાઈ શકતા નથી. ખાવાનો જે ખોરાક છે તદ્દન કેવો જાય છે તો કે નકામો જાય છે. એટલે કે આ ફૂગ છે મૃતોપજીવી જે સજીવો છે એ વસ્તુને શું કરી દે તો કે ખરાબ કરી દે. સામાન્ય રીતે આ જે ફૂગ છે એ ફૂગના જે બીજાણુઓ હોય છે એ ક્યાં જોવા મળે તો કે આસપાસ આપણી ચારે તરફ હવાની અંદર હોય. પણ જ્યારે એ બીજાણુને થોડી એવી ભીની એટલે થોડુંક ભીનું અને હુંફાળી સપાટી એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે ભેજવાળું વાતાવરણ, ભેજવાળી સપાટી જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારે એવું અંકુરિત થાય એટલે કે સપાટી ઉપર બેસે છે ને ધીમે ધીમે એનું અંકુરણ થવાની એની વૃદ્ધિ થવાની શરૂઆત થાય છે. એની શું પામે છે? વૃદ્ધિ પામે છે. થોડાક જ સમયની અંદર સમગ્ર સપાટી પર શું થઈ જાય છે? ફૂગ જ ફૂગ આપણને જોવા મળે છે. એટલે કે જ્યારે એને ભીનું અને હુંફાળું વાતાવરણ ભેજવાળી સપાટી મળે એટલે એમનું અંકુરિત થાય છે અને ધીમે ધીમે એમાંથી વૃદ્ધિ પામવાની શરૂઆત થાય છે. અહીંયા દર્શાવેલું છે આ બીજાણુઓ આજુબાજુ જોવા મળે છે. સપાટી ઉપર બેસે છે, પહેલા થોડીક વૃદ્ધિ પામે, પછી વૃદ્ધિ થાય, અંતે એની એટલી બધી વૃદ્ધિ થઈ જાય છે કે સમગ્ર સપાટી પર ફૂગ જેવી રચના આપણને દેખાય છે. ત્યાર પછી આગળ જોઈએ. અમુક વખત શું થાય છે તો અમુક સજીવો એવા છે જે કેટલાક સજીવોની સાથે જીવે છે, સાથે સાથે વસવાટ પણ સાથે કરે છે અને પોષક તત્વો માટે શું કરે છે તો કે બંને સહભાગી બને છે એટલે ભાગીદારી કરે. આપણે એવું કહીએ ને 50%, અડધું તારું ને અડધું મારું, બંને ભેગું થઈને વસ્તુ બનાવે. એમના જેવું જીવન જોવા મળે તો એ સંબંધને કહેવાય સહજીવન અથવા તો બીજું કહેવાય સહભાગિતા. બંનેની પાસેથી થોડી થોડી વસ્તુ લઈને પછી આખી એક વસ્તુ બને એના જેવી રચના એટલે કે સહભાગિતા. ઉદાહરણ તરીકે આપેલું છે. અમુક ફૂગ શું કરે તો કે વનસ્પતિના મૂળ પર જોવા મળે. જે વનસ્પતિને શું કરે તો કે ફૂગને પોષક તત્વો પૂરા પાડે. વનસ્પતિના મૂળની અંદર ફૂગ જોવા મળે તો વનસ્પતિ શું કરે છે? ફૂગને પોષક તત્વો આપે છે. તો હવે ફૂગને કંઈક આપવું પડશે તો ફૂગ શું આપશે તો એને આપે છે પાણી અને બીજા કેટલાક પોષક તત્વો જમીનમાંથી ગ્રહણ કરવા માટે પણ ફૂગ શું કરે છે તો કે મદદ કરે છે. આમાં વનસ્પતિ અને ફૂગ બંને સાથે મળીને જીવન જીવે એટલે એને શું કહેવાય તો કે સહજીવન અથવા તો સહભાગિતા તરીકે ઓળખવામાં આવે છે. એવી જ એક નવું નામ આવે છે સજીવનું, જેમનું નામ છે લાઇકેન. શું નામ છે તો કે લાઇકેન. કોનું સહજીવન છે તો કે લીલ અને ફૂગ. લાઇકેન એટલે શું તો કે લીલ અને ફૂગ બંને સાથે જીવન જીવે અને શું કહેવાય તો કે લાઇકેન. કેવી રીતે તો ફૂગ શું કરે તો કે ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે. ફૂગ જે સપાટી પર હોય ત્યાં સાથે સાથે લીલને રહેવા માટેની જગ્યા આપે, પાણી આપે છે અને વિવિધ પ્રકારના ખનિજ તત્વો પણ કોને પૂરા પાડે છે તો કે લીલને. એના બદલામાં લીલ શું કરે તો કે લીલની પાસે હરિત દ્રવ્ય છે. લીલું રંજક દ્રવ્ય આપણે જોયું તો લીલ પોતાનો ખોરાક જાતે બનાવે. લીલની પાસે લીલું રંજક દ્રવ્ય હરિત દ્રવ્ય છે એટલે લીલ ખોરાક બનાવે. અને ખોરાક કોને આપે તો કે ફૂગને પૂરો પાડે છે. એટલે ફૂગને ખોરાક મળી રહે અને લીલને રહેવા માટે જગ્યા મળે. આમ બંને સાથે મળીને જીવન જીવે એટલે એમને પણ શું કહેવાય તો કે સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. પણ કોનું સહજીવન તો કે લીલ અને ફૂગનું, જેમનું નામ આપેલું છે આપણને શું તો કે લાઇકેન. આ ઉદાહરણ ખાસ યાદ રાખવું. ત્યાર પછી ફરી પાછું આગળ વધતા પહેલા તમારા માટે વહેલા વિદ્યાર્થી મિત્રો જોરદાર ઓફર છે. જે ધોરણ 6 થી 8 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એટલે કે ઓનલાઈન ટ્યુશન ક્લાસ, જેમની અંદર આખા વર્ષ દરમિયાનની ફી છે માત્ર ને માત્ર કેટલી તો કે 1350 રૂપિયા. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ એક સેમની ફી નથી, આખા વર્ષની ફી છે અને સાથે સાથે એક વિષય નહીં પણ દરેકે દરેક વિષયની ફી છે. આ બેચની અંદર તમને દરેકે દરેક વિષયની યોગ્ય સમજૂતી પ્રાપ્ત થવાની છે. સાથે સાથે દરેકે દરેક વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, આ ઉપરાંત તમારા ધોરણની જે એકમ કસોટી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, સ્વ અધ્યયન પોથી છે, દરેક વસ્તુઓનું સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે જેમ જેમ તમારી પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવતી જાય છે અને પરીક્ષાનું જો આપણે ટેન્શન નથી લેવું અને પરિણામ સારું લાવવું છે એટલે પરિણામ સુધારવું છે, સારા એવા માર્ક્સ લાવવા છે અને સારા માર્ક્સ સાથે આપણે ઉત્તીર્ણ થવું છે
તો એમના માટેની પણ તૈયારી તમને આ બેચની અંદરથી ફ્રીમાં થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ બેચની અંદર જોઈન થઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો ફરી પાછા આપણે આગળ વધીએ નેક્સ્ટ ચેપ્ટરની તરફ. હવે આપણે જોઈએ છીએ કે વનસ્પતિને જીવવા માટે પોષક તત્વોની જરૂર પડે છે, પણ આ પોષક તત્વો જમીનની અંદર ફરી પાછા કેવી રીતે આવે છે? આપણે જોયું કે લીલ ને ફૂગ ને બધા પોષક તત્વો જમીનમાંથી મેળવે, પણ જમીનમાં પોષક તત્વો આવે કેવી રીતે? તો વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં શું થાય તો કે ઘટતી જાય. સ્વાભાવિક છે, વસ્તુ આપણે વાપરતા જઈએ તો ધીમે ધીમે એ વસ્તુનું પ્રમાણ કેવું થાય, ઓછું થતું જાય. એટલે જમીનમાંથી પોષક તત્વોનો ઉપયોગ થતો જાય તો ધીમે ધીમે એનું પ્રમાણ જમીનમાં ઓછું થતું જાય. પોષક તત્વોની પૂર્તિ કરવા માટે જમીનમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર ઉમેરવામાં આવે છે. એમાં પણ રાસાયણિક ખાતરની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. કયું ખાતર તો કે રાસાયણિક ખાતર, જેમને ઓળખવામાં આવે છે, રાસાયણિક ખાતરમાં એક ખાતર આવે છે NPK. N એટલે નાઇટ્રોજન, P એટલે પોટેશિયમ અને K એટલે ફોસ્ફરસ વગેરે જેવા પોષક તત્વો હોય છે. પરિણામે શું થાય છે તો કે જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવામાં આવે છે. ફરી પાછું NPK, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને P એટલે પોટેશિયમ અને K એટલે ફોસ્ફરસ વગેરે જેવા પોષક તત્વો જમીનમાંથી ઉમેરવામાં આવે છે. અને આપણે જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ છીએ અને એમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. એટલે કે વનસ્પતિને જરૂરી હોય એવા પોષક તત્વો જો જમીનમાંથી એમને પ્રાપ્ત થઈ શકે તો વનસ્પતિનો યોગ્ય રીતે ઉછેર થઈ શકે છે અને વનસ્પતિની સારી વૃદ્ધિ માટે આ પોષક તત્વો જરૂરી છે. માટે આપણે જમીનમાં સમયાંતરે ખાતર ઉમેરીએ છીએ. આ ઉપરાંત પાકને જરૂર શેની પડે છે તો કે નાઇટ્રોજનનું શોષણ કરે છે, તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. અને વાતાવરણની અંદર તો ખ્યાલ જ છે, પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન છે, છતાં પણ વનસ્પતિ તેમનો ઉપયોગ કરી શકતી નથી. આપણે કાલે જ જોયું હતું. તો એના ઉપયોગ માટે વનસ્પતિના મૂળની અંદર કેટલાક બેક્ટેરિયા હોય છે જે શું કરે, વાતાવરણના નાઇટ્રોજનનું ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. બેક્ટેરિયાનું નામ શું છે, એમનું નામ આપણે લેક્ચર 1 ની અંદર આપ્યું હતું. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે નામ આપવાનું છે કે કયા બેક્ટેરિયા વનસ્પતિના મૂળમાં હોય કે જે વનસ્પતિને વાતાવરણના નાઇટ્રોજનને વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે. ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કે કયા બેક્ટેરિયા જોવા મળે છે. શું કરે તો કે દ્રાવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજનને ફેરવે છે, એટલે વનસ્પતિ તેમનો ઉપયોગ કરી શકે છે. ચલો ઝડપથી તમે આન્સર આપો ને પછી હું બતાવું નામ. અરે વાહ, કયા બેક્ટેરિયા આવે છે? જે વિદ્યાર્થી મિત્રોએ સાચો આન્સર આપ્યો છે, બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. વગેરે જેવા બેક્ટેરિયા શું કરે, વાતાવરણમાંથી નાઇટ્રોજન લે છે અને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે. પણ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. મોટા ભાગે તે ક્યાં જોવા મળે? ચણા, વટાણા, મગ, વાલ અને અન્ય કઠોળના મૂળમાં. કાલે જ કીધું હતું કે કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનની વધારે જરૂર પડે છે, એટલે આ બેક્ટેરિયા આવી વનસ્પતિની મૂળની અંદર અહીંયા જે રચના જોવા મળે છે એમની અંદર શું હોય છે તો કે બેક્ટેરિયા જોવા મળે છે. બેક્ટેરિયા શું કરે? વનસ્પતિને નાઇટ્રોજન આપે, બદલામાં વનસ્પતિ એને વસવાટ માટે જગ્યા આપે છે, રહેવા માટે, અને સાથે સાથે વનસ્પતિ જે ખોરાક બનાવે છે ખોરાક પણ બેક્ટેરિયાને પ્રાપ્ત થાય છે. આમ બેક્ટેરિયા અને વનસ્પતિની વચ્ચે સહજીવન જેવો સંબંધ જોવા મળે છે. જોઈએ એવું, વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ બંનેની વચ્ચે શું થાય છે તો કે સહજીવન જોવા મળે છે, સહસંબંધ જોવા મળે છે. અને આ જે સંબંધ છે ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે એમનાથી પાકની વૃદ્ધિ સારી થાય છે. જો વૃદ્ધિ સારી થાય તો આપણને ઉત્પાદન સારું મળે
અને ઉત્પાદન સારું મળે તો આપણને આર્થિક રીતે ફાયદો થાય છે. આમ જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તો નાઇટ્રોજનયુક્ત ખાતરનો પણ ઓછો ઉપયોગ કરવો પડે છે. અને મોટા ભાગની જે ડાળ હોય છે એ કઠોળ વર્ગની વનસ્પતિઓમાંથી જ બને છે. જેમ કે મગની ડાળ મગમાંથી બને, ચણાની ડાળ ચણામાંથી બને, તો આ જે બધી ડાળ છે એ કઠોળમાંથી બને છે. એટલે જમીનની અંદર કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો જે અભ્યાસ છે આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટરના આગળના અભ્યાસ માટે મળીશું. ત્યાં સુધી જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.